તો વાગી ગયા છે 7:30 અને અમે નીકળી ગયા છીએ ઘરે જવા માટે. હું જીવલો યુવરાજ રિયાજ અને રવિ આગળ ગયા. આગળની એક્ટિવામાં દેખાતા નહીં હોય તમને, એટલે ધીમે ધીમે જઈશી આજે. એટલે આજે નહીં, રોજ ધીમે જ જઈશી. તો ફટાફટથી હવે આપણે પહોંચી જઈએ ઘરે. અને જીમલાભાઈને ખાવા છે ઢોસા. ઠીક છે, ઢોસા મળી જાય તો મજા જાય. હવારમાં 7:30 કોણ ઢોસા બનાવી દે, એટલે આપણે ઢોસા ખાવાના મળી જાય. અમદાવાદમાં બધું મળી જાય, બધા ટાઈમે મળે. અડધી રાતે તમે જોતો તો અડધી રાતે મળી રહે અમદાવાદમાં. તો અત્યારે જવું છે ઓફિસ, જવું છે મારે ફટાફટથી, એટલે કામ છે થોડું. અને આ બધાને જવું છે બહાર મંદિરે જવું છે મામા પીરના. એ બી છે, અમે પગે લાગ્યા સુધી છે ને પાણી થૂકીને જ કરતા, કશું જ નથી કરતા. એટલે તો કઈ નહીં, ફટાફટથી પહોંચી જઈને જો તૈયારી દીવો બીવો કરીને પછી હું નીકળી જાઉં ઓફિસ જવાનું. ને આ બધા જાય છે હાથીજણ બીચ ભરવા, જાય છે હાથીજણ. રામાપીરની બીચ ભરવા બીચ છે ને, એટલે તો ચલો આપણે ફટાફટથી પહોંચી જઈએ ઘરે. નહીં તો તૈયાર થઈ જઈએ, પછી તમને દેખાડું. નહીં તો તૈયાર થઈ ગયો છું, હવે દીવા બીથી કરવી છે. તો ફટાફટથી દીવા કરી નાખું હું, પછી કરું. યુવરાજભાઈ તો આને હોઈ ગયા પાછા, એટલે હોઈ નથી ગયા, નહીં ધોઈને તૈયાર થઈને બહાર ગયો છે ઓલા સેમી આંટો મરાવવા માટે. એટલે તો હું ચલો દીવા કરી નાખું. દીવા કરીને દૂધ પીને પછી નીકળું છે. એટલે ચલો જુઓ દીવા થઈ ગયા છે, તો ફટાફટથી હવે દૂધ પી લઈને અને મોબાઈલ ચાર્જિંગમાં મૂકી પાછો, પછી નીકળી આપણે દૂધ પીને ઓફિસ જવા. ત્યાં તમને દેખાડું. ચલો ગાઈસ, બાઇક ગરમ કરી નાખી અને નીકળી ગયા છે આપણે ઓફિસ જવાનું. જો હતા રસ્તામાં છીએ, તો ચલો ફટાફટથી આપણે પહોંચી જઈએ ઓફિસે. ભાઈ ટેબલ સાફ કરી સાહેબને ફોન કરી દઈ, કામ કરવા લાગીએ આપણે કંઈક હોય તો. પછી આપણે છેલ્લે એક ઓપ્શન છે અસાઇનમેન્ટ લખવા મળશું. ચલો ફટાફટથી આપણે પહોંચી જઈએ ઓફિસે. ચલો રસ્તામાં રામાપીરના મંદિરે ઉભા રહી ગઈ દર્શન કરવા માટે. જુઓ તો અમને જઈ તમને દેખાડું. ચલો તો ગાઈસ લો દર્શન કરો રામાપીરના બીજના આજના. રામાપી તમારું ભલું કરશે. અમે પગે લાગી લીધું છે, તમે ત્યાં પગી લેવો. હવે પછી આપણે કંઈક કરીએ. તો ગાઈસ લો ખોડિયારમાંના રામાપીરના બેને દર્શન કરવો એ સારે મૂર્તિ છે અહીંયા એમની. ઓલા પણ એમનો ભાઈ દીવો હતો, અહીંયા મૂર્તિ પણ છે, તો કરો દર્શન. તો ગાઈસ જો અમારે ત્યાં આવા ભક્તો આવી રીતના બાધા કરે, તો એ ભાઈ દાદા કરે છે. હવે આપણે બાઇક લઈ લીધી છે, જો આયરી મંદિર. ત્યાંથી નીકળી છે, હવે આપણે ઓફિસ જવાનું. ચલો નીકળીએ ફટાફટ. દર્શન કરી લીધા, નીકળી ગયો છું. ત્યાં જો રસ્તામાં શું તો દોસ્તો તારો ઓફિસે. ચલો ઓફિસે પહોંચી જાઉં, ભાઈ ટેબલ વેબલ સાફ કરું ને બધું કરું. તો તમને ખબર છે શું કરવાનું શું નહીં કરવાનું બધું. તો તમને જઈને દેખાડું. પછી પડદો બળદો ખોલ્યો અને બારી ખોલવા આવ્યો હતો, પણ બારી નથી ખોલી, કોઈ મચ્છર આવે છે. એટલે તો કંઈ નહીં, ચલો આપણે ગાબો લઈને ટેબલ સાફ કરી નાખીને પાણી બાટલો લઈને મૂકી દઈએ, પછી કરી નાખીએ. પછી આ બધું ચાલુ કરો. જુઓ ટેબલ સાફ થઈ ગયું છે, પાણી બાટલો આવી ગયો છે. તો હવે આપણું વોટ્સઅપ લોગિંગ કરીને અસાઇનમેન્ટ લખવા માંડીએ. ચલો આપણે પીસીમાં જોઈ તો ફટાફટથી અસાઇનમેન્ટ લખવા માંડી, પછી તમને દેખાડું. ચલો સાહેબને કામથી નીકળી ગયા છે એમના ઘરે જવા માટે, એમના ઘરે ડોક્યુમેન્ટ દેવા જવાના સાહેબને. ચલો ફટાફટથી દઈ આવીએ આપણે. અત્યારે તો રસ્તામાં શું જુઓ, તો જઈને દઈ આવું ફટાફટથી. ચલો પછી તમને મળું. અહીંયા સાહેબના ઘરેથી નીકળી ગયો છું ડોક્યુમેન્ટ દઈને. ત્યાંથી બીજું કામ આવ્યું છે, તો જવું છે ભીમજીપુરા. તો એની પહેલાં આપણે જતા રહીએ ઓફિસે જઈને ડોક્યુમેન્ટ રેડી કરવા છે. ડોક્યુમેન્ટ રેડી કરી અહીંયાથી જવું છે ભીમજીપુરા માટે. ચલો ફટાફટથી જતા રહે ભીમજીપુરા. તમને રસ્તામાં સાઈડ સીન્સ દેખાડતો રહીશ, જોતા રહો તમે આગળ. દેખાડો હાલો. હું આવી ગયો છું ઓફિસે, ડોક્યુમેન્ટ રેડી કરી નાખ્યા છે. જો મેં એને બેગ લટકાવી દીધું અને હવે હું નીકળું છું જવા માટે. તો ચલો ફટાફટથી આપણે નીકળી જઈએ. રસ્તામાં સાઈડ વ્યૂઝ દેખાડીશ, પછી સીધું ત્યાં પછી દેખાડી દઈશ તમને, કેમ કે રસ્તામાં ટ્રાફિક હશે, સિટીમાં જવાનું છે. એટલે ચલો નીકળીએ આપણે. ગાઈસ હું નીકળી ગયો છું અત્યારે જવા માટે. એની પહેલાં યુવરાજની પાસે જવું છે. યુવરાજને પાણીની બોટલ આપી દઉં. પાણીની બોટલ એટલે આપણે એરી હશે ને સોડાની બોટલ, એ આપી દઉં. પછી ત્યાંથી જઈને એ આપીને પછી હું નીકળી જઈશ ભીમજીપુરા જવા માટે. તો ચલો ફટાફટથી નીકળીએ આપણે. ગાઈસ ત્યાંથી હું નીકળી ગયો છું. યુવરાજ આપવા જતી વસ્તુ લઈને આપીને નીકળી ગયો છું. અને અહીંયા વાત કરી લીધી એને કંઈક નોકરી કરવી છે કહેશે, તો મેં કરી નાખો નોકરી. આપણે ક્યાં ના પાડી હતી, નોકરી કરવા માંડો. તો એને નોકરીનું કહી દીધું છે મેં. અને ભાઈ અહીંયા નીકળી ગયો. અત્યારે રસ્તામાં શું જુઓ, તો હું જાઉં છું અત્યારે પછી તમને અહીંયા રસ્તામાં સાઈડ સીન દેખાડું. હવે તમને સીધી અહીંયા પહોંચીને દેખાડીશ, અને વચ્ચે કંઈક હશે તો તમને દેખાડીશ. હવે સીધી અહીંયા પહોંચીને દેખાડીશ તમને. હવે
છીએ. તો આપણે અંદર જતા રહીએ ફટાફટથી અને કામ પતાવી નાખીએ. ચલો ગાઈસ, જો આ છે આપણું રિવરફ્રન્ટ. તમને હું નજીકથી દેખાડું હમણાં, એક મિનિટ ઉભા રહો, તમને દેખાડું નજીકથી. જુઓ, આ રિવરફ્રન્ટ છે, હું તમને નજીકથી દેખાડું થોડું. ગાઈસ, આ છે આપણું રિવરફ્રન્ટ. અટલ બ્રિજ ઓલી બાજુ છે, એ બાજુ ક્યાંક તમને જઈને દેખાડીશ અલગથી બ્લોગમાં. ચલો અત્યારે પહોંચી જઈએ આપણે લાલ દરવાજા. ત્યાં વસ્તુ લેવી છે. આપણા ટીમમેટોએ પૈસા આપ્યા માઇક લેવા માટે, તો ચલો એ માઇક લઈ આવીએ આપણે. ચલો જઈને રિટર્ન થઈ ગયો માઇક લઈને. અહીંયા બહુ ટ્રાફિક હતું તો તમને દેખાડી તો આવ્યો, ટ્રાફિક ક્લિયર છે થોડું. અને આગળ આવ્યો એટલે જો તમને રસ્તામાં શું છે તો ઓફિસ જઉં છું. માઇકમાં મારા મોબાઈલમાં સપોર્ટ નહોતું કરતું. હા, ને દુકાનવાળાએ કીધું તમારે ફોન ચેન્જ કરવો પડશે, તમારા ફોનમાં થતો નથી માઇક સપોર્ટ. પછી વિચારીશ હવે કંઈક કરશું, હવે જોઈએ. ચાલ લાગી આપણે એમને જ ચલાવતા રહીએ મોબાઈલ, માઇક વગર જ વિડીયો બ્લોગ બનાવતા રહીએ. ચલો તો ફટાફટ હવે આપણે ઓફિસે પહોંચી જઈએ. ઓફિસે પહોંચી જઈએ પહેલાં ઘરે જવું છે ખાવા માટે, તો ખાઈ લઈએ પહેલાં. ઘરે જઈને પછી ઓફિસ જઈએ. તો ચલો ફટાફટથી આપણે ઘરે જઈએ તો મળું ઘરે જઈને. ચલો ખાઈ લીધું છે. અરે આપણી બાઇક હવે રેવું ઘર હવે નીકળી છે ફટાફટથી ઓફિસ જવાનું. આપણે નીકળી ગયા છીએ ઓફિસ જવાનું. જો આજે તો ઘરેથી નીકળ્યો છો હજી. ફટાફટ પહોંચી જઈએ ઓફિસે, પછી તમને ઓફિસ જઈને દેખાડું. ચલો પાછો ઓફિસ આવી ગયો છું. બંકો ચાલુ કર્યો, લાઇટ બાઇટ ચાલુ કરી, મોઢું બધું ધોયું, આવીને બેસી ગયો છું કામ કરવા. જો કામ ચાલુ જ કરું છું હજી તો હું. ચલો ફટાફટથી કામ ચાલુ કરી દઈએ આપણે અમુક. પછી જો ટાઈમ મળશે તો અસાઇનમેન્ટ લખી નાખશું. તો ચલો કામ કરીએ. આ સાહેબની મિટિંગ ચાલુ છે, તો હું બહાર બેઠો હતો. મેં કીધું ઘડીક બહાર બેવું, હવા ખાઉં બહારથી. આખો એસી બેસી રહ્યો છું એટલે. તો ચલો ઘડીક બહીએ, થોડું ખાલી લઈએ આપણે. તો ચલો ફટાફટથી. પછી કાલે મિટિંગ છે, એમાં જવાનું છે મારે. સાહેબ નથી એટલે તો તમને કાલે દેખાડીશ ક્યાં જવાનું છે. મને નથી ખબર, પહોંચીને તમને કહું ક્યાં છે પહોંચવાનું છે, શું કરવાનું ખબર નહીં. એટલે ચલો બધા બહાર બેસીએ, થોડું ખાલી લઈએ, પછી તમને મળું ઘરે જતી વખતે. ગાઈસ, ઓફિસનો ટાઈમ વધી ગયો તો હું નીકળી ગયો ઘરે જવા માટે. અને સાહેબનો જ્યુસ લેવા ગયો હતો, અને જ્યુસ લાવી બધા આપીને નીકળી ગયો હતો. કારણ કે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો હતો. પાછી વાળ કપાવવા જવાનું હતી, એટલે વાળ કપાવવાના. પછી ઓલું પણ શું કહે, કાલ મિટિંગમાં જવાનું છે, બધું સ્ક્રિપ્ટ બધું લખવું પડશે ને, કાલ માટે બધું રેડી કરવું છે બધું. એટલે તો પછી હવે હું નીકળી ગયો છું ઘરે જાડું. બધા રસ્તામાં શું જુઓ, તો ફટાફટથી આપણે જતા રહી ઘરે. પછી ઘરે જઈને તમને મળું. પહોંચી ગયો છું. હવે ક્યારનો બૂમો પાડી કહું છું વાળ કપાવી દઉં, વાળ કપાવી દઉં, પણ ઊભો થતો નથી. યારો અડધા કલાકથી બૂમો પાડું છું. હું રુદ્ર અને પ્રિન્સભાઈ વાળ કપાવાઈ ગયા હતા. પ્રિન્સભાઈના વાળ તો કપાઈ ગયા છે, પણ હવે દાઢી થાય છે. તમે જોઈ રહ્યા છો દાઢી થાય. ભાઈ તમને દેખાડ દઈએ. ગાઈસ, વાળ કપાઈ ગયા છે, હવે તમે નીકળી ગયા છે. આવી રહ્યો અને આવી રહ્યો તો ફટાફટ નીકળી ગયા અમે ઘરે જવાનું. ઘરે જઈને નાઈ ધોઈને ખાઈ પીને સુઈ જઈશું. હવે મિટિંગમાં જવું છે એટલે ભાઈ રજા જ છે ઓફિસમાં આપણે. એટલે ચલો નીકળીએ હતા ઘરે જવા. ફટાફટ આવી ગયો, વિડીયો એડિટ થઈ ગયો, મૂકાઈ ગયો, અપલોડ થઈ ગયો. તો હવે સુઈ જવું છે. મેં કીધું આજનો બ્લોગ અહીંયા પૂરો કરી દઉં. તો મળીએ કાલના નેક્સ્ટ બ્લોગમાં. જય માતા. સારો લાગ્યો હોય ને તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ